તો હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે 8:30 જેવો બ્લોગ ચાલુ કર્યો સવારના. અને તમને હાલ નહીં બતાવું એક વસ્તુ, પણ તમને પછી બતાવું. તો વિડીયોની સ્કીપ ના કરતા વિડીયોની અંદર બને રહેજો, કન્ટિન્યુ. આપણો વિડીયો યુટ્યુબમાં અત્યારે રવિવારના સવારે 6 વાગે આવી ગયો. તો તમે એ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જોરદાર વિડીયો છે, પણ વ્લોગ નહીં, જોરદાર ગીત ઉપર. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જોવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો, કન્ટિન્યુ. તો વરસાદ ચાલુ અને તમને માહિતી મુજબ બધું કહે જાઉં. જેમ જેમ કઈ જગ્યાએ વરસાદ પડે તમને માહિતી મુજબ કહે જાઉં. તો વિડીયોની અંદર બન્યા રહેજો, કન્ટિન્યુ. તો નીકળી જઈએ આપણે બધા વરસાદ સાઈડ. અને તમે બતાવો કે સિદ્ધપુર અમારા ગામ આવશે. હવે આવે ને મહાદેવની આરતી થાય હવે. અને તમે જુઓ આમાં કોઈ વરસાદ અંધાર્યો. હવે જુઓ તમે પાણી આવે એ. તો મિત્રો જુઓ તમે કે વરસાદ વધે જાય, ઓછો થતો નહીં પણ વધે જાય. નીકળી જઈએ આપણે ગામ સાઈડ. તો કેવો વરસાદ કેવો નહીં તો આપણે જોવા નીકળી જઈએ. તો વિડીયોની અંદર બન્યા રહેજો, કન્ટિન્યુ. તો પાછળ તમે બતાવું કે વરસાદ કેવો. તો જુઓ તમે આ ટેચનો પાણી હેડે તમે જુઓ આટલે. અને આ સાઈડ જુઓ આ બધું તળાવમાં ખુજાય. તો આ જુઓ તમે. અને રેનકોટ પહેરી દીધો અને નીકળી જઈએ. જુઓ તમે ફૂલ વરસાદ પડે. તો જુઓ વરસાદ શું પાણી જાય જુઓ. તો મળીએ આપણે બીજા રસ્તે જઈને. તો ચાલુ વરસાદમાં નીકળાઈએ. તો જુઓ તમે પાછળ પણ જેવો વરસાદ ચાલુ હોય. અને બધા મિત્રો નરદ મહાદેવ જુઓ મિત્રો રસ્તા ઉપર પાણી ભર્યું જુઓ. જુઓ તમે વરસાદ, આ ગામનો વરસાદ જુઓ તમે. તો બધોનો ક્ષેત્રો જોઈ શકો તમે. તો ખેતરમાં જુઓ, ખેતરમાં કઈ દેખાતું જુઓ તમે ગામનો નજારો. તો આવી જઈએ આપણે પીંછુના ઘેર. તો જુઓ તમે વાયકાન પણ નજારો, તળાવ પણ બતાવીએ. તો તળાવ બતાવું કે પાણી કેટલું ભરવાનું હોય. તો જુઓ તમે પાણી, આ તળાવ કેટલું ભરવાનું તળાવ જુઓ. પીંછુના ઘર ઉધી છે અને અમારું ઘર પેલું હોમું દેખાય જ ટોકામ બાજુ. તો તળાવ ભરવાનું હોય તો આપણે બધું ગામનું બધું બતાવીએ. પણ હાલ ફોન પલડી રહ્યો આખો, બોલો. હવે જઈએ ઘેર અને સીધા જ ઘેર જઈને મળીએ. તો વિડીયોની અંદર બને રહેજો, કન્ટિન્યુ. જુઓ ક્ષેત્રોમાં પાણી ભરાઈ રહ્યું. ક્ષેત્રોની હાલત થઈ જુઓ તમે. જુઓ રસ્તામાં પાણી. ટાયર કેટલું ડૂબી ગયા. બાય કૂતરું આખું આ બધા. હા
તો શેતર તો જુઓ પાણી બાઇક પણ હેડી નહીં કહેતું તમે જુઓ ફુવારા આખા ફુવારા બધે બધા ડૂબી જાય અને પાણી જો આ કુંભારખાડમાં પાણી કેટલું ભરવાનું તો ગામમાંથી આપણે આવી જઈએ ગામનો વરસાદ તમને બતાવ્યો તો હવે આપણે બતાવીએ અમારા ઘર સાઈડનું તળાવ પેલી સાઈડનું તળાવ બતાવ્યું પિંચું ઘરનું તો આપણે હવે બતાવીએ ઘર સાઈડનું તળાવ તો આપણે બન્યા રહ્યો વિડીયોની અંદર જુઓ તમે ઓહો તો આપણે જઈએ તળાવ સાઈડ જો પેલું ઘર હોમું એઠું પડી ભોય અને આપણે આવી જાય હોય તળાવ કાના જુઓ આખો ઉકેડો ડૂબી ગયો આટલો મોટો જુઓ એટલું પાણી આવ્યું અને તમે વાત છોડો જુઓ બીક લાગે કોક હોય ને અંદર તો મરી જાય મિત્રો આ પાણી રહ્યું એ લગભગ 99% મારા જેટલું મારથી ઊંચું હોય શકે પાણી આવી રહ્યું એટલું ઊંચું પાણી છે આખો ઉકેડો પણ ડૂબી ગયો અને આ સાઈડ તમે બતાવીએ જુઓ પેલીમાં કહું અમારા પેલો જે પેલું કહેવાય બીજો વાડો પણ ભરાઈ ગયો જુઓ એ સાઈડ ઢોરો સાઈડનું જુઓ જોઈ અને આ સાઈડ જુઓ તમે આખો તળાવ જુઓ તો આપણે હવે ઘેર જઈએ અને પછી ઘેર જઈને મળીએ ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું મસ્ત ને હવે વરસાદ રહી ગયો એટલે વિડીયો બહાર કાઢ્યો ફોન નેના હતા ને એટલે આ નેચર આશીને અછવાનું ઓમ કરતા ખટારા હવે જઈએ દુકાન અને તો મળીએ દુકાન જઈને દુકાન જઈને આવું આવશે હવે તડકો કાઢ્યો સર મસ્ત વાયરો હ એટલે રમી સવારે કણ ઢેચણ પાણી હેડતું હતું ઓબલીના કાતરા તો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી જો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વ્લોગ અમે તમને બતાવીશું તો મળીએ બીજા નવા વ્લોગ વિડીયોની અંદર હર હર મહાદેવ એન્ડ જય માતાજી.